વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ રોજની બનતી ઘટનાઓ પર નજર. ઘટનામાં આજે એસઆરપીના જૂના જકાતના આગળ પાછળ ખુલ્લી ગટર છે. ત્યાં એ ગટરમાં ગઈકાલ રાતની એક દૂધણી ગાય પડી હતી. બહુ મોટી ગાય છે. એ ગઈકાલ રાતની અંદર ગટરમાંથી ઓછામાં ઓછું 4 થી 5 ફૂટની ગટરમાં પાણી હતું. ગાય આખી રાત ત્યાં પડી રહી. તો ત્યાંના સ્થાનિક છે ભેરુભાઈ ત્યાં બાથરૂમ કરવા કદાચ ગયા હશે ને એમણે જોયું એટલે એમનો ફોન આવ્યો કે તાત્કાલિક અમે લોકો ગૌરક્ષકો અહીંયા આવ્યા અને સ્થાનિક કાઉન્સિલર બાલાભાઈ ભરવાડને ફોન કર્યો. તરત ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ. તરત નગરપાલિકાનું જેસીબી આવ્યું અને ગાયને અડધો પોણો કલાકની જહેમત બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢી છે અને ગાય ઊભી છે અત્યારે અહીંયા. આજે બપોરે ફાયર સ્ટેશન પર મેસેજ આવેલો કે કપડવંજ રોડ વકરો નાકાની બાજુમાં એક ગટરની કુંડીમાં ગાય પડી ગયેલી. જેથી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા તો કુંડી થોડી ઊંડી હોવાને કારણે અને ગાય મોટી હતી, જેથી અમે નગરપાલિકામાંથી જેસીબી મંગાવીને અને ગાય બહાર કાઢેલી છે. કેટલો સમય થયો? કેવી રીતે બાંધ્યો? દોરડુંથી શીંગડીમાં બાંધીને અને પછી જેસીબીની ડાયરેક્ટ અદ્ધર કરીને અને બહાર કાઢી લીધી. ગાયને કોઈ ઈજા કે એવું કશું થયેલ નથી અને પરિસ્થિતિ એની સારી છે, કમ્પ્લીટ.